નમસ્કાર દોસ્તો, હું છું સાંઈરામ દવે અને 40 વટાવેલી આખી એક પેઢી એના બાળપણમાં જરાક ડોક્યું કરે તો આપણે બધા એક ચકોચકીની કે સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા સાથે મોટા થયા. જાણે આપણને એ રેશન કાર્ડમાં નહોતા, પરંતુ આપણા હૃદય કાર્ડના પાત્રો હતા. હજી ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો, આ વાર્તાઓ સાથે હજી આપણા માનસ પટ પર પડી છે. એ કોઈ એ રાજા અને એક રાક્ષસ ને એનો જીવ પાછો ઓલી મેનામાં હોય ને આ બધી વાર્તાઓ હજી આપણને યાદ છે. કોઈ એક બાલગીત ગાયા વગર આપણે શેરીમાંથી નીકળતા જ નહીં. કોઈ એક જોડકણું સતત આપણે ગણગણીને મોટા થયા છે. એ બાળગીત આપણી સાથે મોટું ન થઈ શક્યું. કરુણતાની વાત એ છે કે હાઈટેક યુગની અંદર વાર્તા વેન્ટિલેટર ઉપર આવી ગઈ. હું નસીબદાર છું કે હું પંડિત સાહેબ પાસે પીટીસીમાં ભણતો મારા ગુરુજી હતા, એટલે મને ગીજુભાઈએ જે રસ્તે કેળવણીની દિશા બતાવી એ રસ્તે ચાલવાનું થોડું ઘણું સદભાગ્ય મળ્યું, જાણવાનું મને સદભાગ્ય મળ્યું. અને રસ્તે ચાલવાની એક નાનકડો પ્રયત્ન આજે પણ હું કરી રહ્યો છું. ત્યારે એવા સમયમાં કે જ્યારે વાર્તા કોઈ કહેવાવાળું જ ઘરમાં, પહેલા તો દાદીમાં વાર્તા કરતા એટલે આપણા સુધી સહજ રીતે પહોંચી જતી. ન્યુક્લિયર ફેમિલીમાં હવે દાદીમાં જ ન રહ્યા, મમ્મીને વોટ્સઅપમાંથી કે પપ્પાને ધંધામાંથી ટાઈમ જ નથી રહ્યો. એવા સમયમાં નક્ષિક શિક્ષક એવા વિક્રમભાઈ સરસ મજાની વાર્તાઓ લઈ અને પોતાની યુટ્યુબ ચેનલ પર આવી રહ્યા છે. મેં ઘણી બધી એમની વાર્તાઓ સાંભળી, એકદમ રસાળ શૈલીમાં. ટીનેજર્સ અને મજા આવે, છોકરાઓને પણ મજા પડી જાય એવી સરસ વિશ્વની વાર્તાઓનો ગુલદસ્તો પોતાની ચેનલમાંથી મૂકે છે, ગાંઠનું ગોપીચંદન ખર્ચીને. ત્યારે વિક્રમભાઈ મહેતાને, જેમની માથે ઘણા બધા સંતોના આશીર્વાદ છે, અને એ નક્ષિક કેળવણીકારને, નક્ષિક શિક્ષકને વાર્તાને જીવાડવા માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને એમની વાર્તાને હજારો લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. એકાદ જણાના જીવનમાં, એકાદ બાળકના જીવનમાં એકાદ વાર્તાથી અજવાળું થશે કે અંધારું થતા અટકી જશે. તો ખરેખર ગીજુ બાપાએ કરેલી મહેનત અને વિક્રમભાઈની મહેનત અને જેટલા ગુજરાતના બાળ સાહિત્યકારો પોતાની રીતે મહેનત કરે છે ને, એ મહેનતની સફળતા મળશે. વિક્રમભાઈને ફરીને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન.